આણંદ મહિલા પોલીસ અને સીડીએસ સંસ્થા દ્વારા પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સમગ્ર વિશ્વ પર સાંપ્રતિક સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગનો ખતરો તોરાઈ રહ્યો છે, ત્યારે વૃક્ષારોપણ દ્વારા આ ખતરાને થોડે અંશે ઓછું કરવાનું એક સ્તુત્ય પગલું માનવ સેવાના ક્ષેત્રમાં કામ કરતી સીડીએસ સંસ્થા અને આણંદ મહિલા પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે, જે અંતર્ગત સીડીએસ સંસ્થા દ્વારા ચાલતા રાવળાપુરા ગંગા ડેરી ફાર્મમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે સંસ્થાના સુપરવાઇઝર મશીરાબેન વોરાએ સૌ પ્રત્યે તૃણભાવ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ સ્ટાફ સભ્યો સોનિયાબેન, સોનલબેન, રેખાબેન, મેહુલભાઈ, જીતેન્દ્રભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી। સંસ્થાના વડા ડૉક્ટર અલકાબેન મેકવાને સૌને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તમારું નામ અને પરિચય? હું શબનમ ખલીફા, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ટાઉન પોલીસ સ્ટેશન આણંદ, તેમજ જિલ્લાના મહિલા બાળ અધિકારીની કચેરી આણંદ તરફથી આજના વિશ્વ પર્યાવરણ દિવસની સૌથી પ્રથમ તમારી સૌ કોઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજ રોજ અમે કમ્યુનિટી ડેવલપમેન્ટ સોસાયટીના પ્રમુખ શ્રી મનોજભાઈ મેકવાન તેમજ મહિલા બાળ અધિકારીની કચેરીએથી ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેન્ટના પૂર્વીબેન તેમજ સ્ટાફ મિત્રો અને અમે સાથે મળીને આજના દિવસે આ વૃક્ષારોપણનો કાર્યક્રમની ઉજવણી કરી છે, જેમાં વૃક્ષોનું વાવેતર કરીને આજના દિવસને અમે ઉજવીએ છીએ। અને મારો એક સંદેશ છે સૌને કે જેમ બને તેમ વધારે વૃક્ષો વાવવા, કારણ કે સ્વાસ્થ્ય પર એને લઈને ખૂબ અસર રહેતી હોય છે અને દિવસે દિવસે જે ગરમીનું પ્રમાણ વધે છે, સાથે સાથે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા જે પ્રશ્નો છે, તો એના માટે આ બધા વૃક્ષો તથા લીલોતરી ખૂબ જ લાભદાયક નીવડે છે। તો એના માટે સૌ કોઈને વિનંતી કે જેમ બને તેમ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું। થેન્ક યુ। જી, આપનું નામ અને પરિચય? મારું નામ પૂર્વી પગી છે। હું મહિલા અને બાળ વિભાગ આણંદ જૂના સેવા સદનમાંથી આવું છું સર। આજરોજ શું પ્રોગ્રામ છે? આજરોજ અમે લોકોએ અમારા ડિપાર્ટમેન્ટ, પીબીએસસી, મહિલા પોલીસ સ્ટેશન અને ગંગા ડેરી ફાર્મને સાથે રહીને વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરેલો છે। જાહેર જનતાને આપનો શું સંદેશો છે? જાહેર જનતાને બસ એટલો જ સંદેશો છે કે હવે પછી વૃક્ષોનું જેટલું વધારે પડતું આપણે વાવેતર કરીએ એ વધારે ને વધારે સારું, કારણ કે હવે વૃક્ષો બહુ ઓછા થતા જાય છે, જેનાથી આપણે સભાન થઈને વધારે વૃક્ષો વાવીએ વધારે સારું। એટલી જ દરેક નાગરિકને વિનંતી છે, એક વૃક્ષ વાવો પણ એનું કાળજી લાઈફ ટાઈમ સુધી તમે કરો તો વધારે સારું। PFS ન્યૂઝ આણંદ।